હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 4 સહસંબંધ વિશે માહિતી મેળવીશું. આની આગળના વિડીયોમાં આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતના દાખલાની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આજે આપણે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત વિશે માહિતી મેળવીશું. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે કયા કયા સૂત્રો આવે છે. તો સૌથી પહેલાં છે એક્સ બાર વાળું સૂત્ર, બીજું છે સિગ્મા એક્સ અને સિગ્મા વાય વાળું સૂત્ર, અને ત્રીજું છે યુવી વાળું સૂત્ર. જ્યારે પણ એક્સ બાર અને વાય બારની સંખ્યા ધન સંખ્યા આવે ત્યારે અને નાની સંખ્યા હોય ત્યારે એક્સ બાર અને વાય બાર વાળું સૂત્ર વપરાય છે. જ્યારે પણ એક્સ બાર અને વાય બાર ઋણમાં આવે અથવા તો મોટી સંખ્યા આપેલી હોય ત્યારે યુવી વાળી રીતનો ઉપયોગ થાય છે. જ્યારે રકમમાં જ સીધી એક્સ અને વાયની કિંમત આપેલી હોય ત્યારે એક્સ અને વાય વાળા સૂત્રનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં આજે આપણે જોઈએ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર વાળા સૂત્રના દાખલાની ગણતરી કરશું. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 26. તેમાં શું કીધેલું છે, નીચે આપેલ માહિતી ઉપરથી એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક શોધો, ઉપરાંત નિર્ણાયકતાનો આંક શોધો. તો એની ગણતરી આપણે જોઈએ કઈ રીતે હોય છે. સૌથી પહેલાં એક્સ અને વાયની કિંમતો જે આપી હોય એ કિંમતનો સરવાળો કરીને આપણે એક્સ બાર અને વાય બારની કિંમત મેળવીએ. તો એક્સનો સરવાળો કેટલો થાય છે 468 અને વાયનો સરવાળો થાય છે 963. તો એક્સ બારની કિંમત અને વાય બારની કિંમત બંને આપણને મળી ગઈ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન બરાબર 468. એન એટલે શું થશે, કુલ ટોટલ કેટલી સંખ્યા આપેલી છે તો કે 9. એન બરાબર 9 બરાબર એક્સ બાર બરાબર 52 મળશે. વાય બાર જોઈએ, સિગ્મા વાયના છેદમાં એન બરાબર 963 ના છેદમાં એન બરાબર 9 આવશે. 963 ભાગ્યા 9 કરતાં 107 જવાબ આવશે. હવે આપણે સૂત્રમાં એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારના ગુણાકારની જરૂર છે. એટલે સૌથી પહેલાં આપણે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એ શોધવો પડશે. તો કઈ રીતે મળશે, એક્સમાંથી એક્સ બારની કિંમત માઇનસ કરતાં એક્સ માઇનસ એક્સ બાર મળશે. તો સૌથી પહેલાં જોઈએ એક્સ બારની કિંમત આપણને 52 મળી છે, વાય બારની કિંમત 107 મળી છે. તો 48 માઇનસ 52 કરતાં -4 આવશે. 49 માઇનસ 52 એટલે -3, ત્યારબાદ -2, -1 અને 0. હવે નીચેની સંખ્યા બધી ધન આવશે કારણ કે 52 કરતાં બધી સંખ્યા મોટી આપેલી છે એટલે 1, 2, 3, 4. તેવી જ રીતે વાય માઇનસ વાય બાર કરીએ. 98 માઇનસ 107 કરતાં 9 આવશે. 100 માઇનસ 107 -7, આગળ -19, -5, -12, 18, 13, 3 અને 8. વાયની બધી કિંમતમાંથી 107 માઇનસ કરતાં વાય માઇનસ વાય બાર મળશે. એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારનો સરવાળો ફરજિયાત 0 થશે. સૂત્રમાં આપણને એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપેલો છે એટલે આપણે આ બંને સંખ્યાનો સ્ક્વેર કરવો પડશે. સૌથી પહેલાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ કરતાં 4નો વર્ગ કરીએ એટલે 16 આવશે. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0 જ થવાનો છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. એક્સ માઇનસ એક્સ બારના વર્ગનો સરવાળો કરતાં 60 જવાબ આવશે. તેવી જ રીતે વાય માઇનસ વાય બારનો વર્ગ કરીએ તો 9નો વર્ગ 81, 7નો વર્ગ 49, 19નો વર્ગ 361, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, 18નો વર્ગ 324, 13નો વર્ગ 169, 3નો વર્ગ 9, 18નો વર્ગ 324. તેનો સરવાળો કરતાં 1486 જવાબ આવે. હવે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. 4 ગુણ્યા 9 બરાબર 36, 3 ગુણ્યા 7 21, 2 ગુણ્યા 19 એટલે 38, ત્યારબાદ 5, 0, 18, 26, 9 અને 72. બંને સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને એક્સ
-x બાર અને y - y બારની કિંમત મળે છે. બધી જ કિંમતનો સરવાળો કરતાં 225 આવશે. બધી કિંમત આપણને મળી ગઈ છે એટલે બધી જ કિંમતનો ઉપયોગ કરીને સહસંબંધાંક શોધશું. r બરાબર x - x બાર y - y બારની કિંમત છે 225 ના છેદમાં x - x બારનો વર્ગ એની કિંમત છે 60 વર્ગમૂળમાં 60 ગુણ્યા y - y બારનો સ્ક્વેર એની કિંમત છે 1486 1486. ત્યારબાદ બંને સંખ્યાનું વર્ગમૂળ કાઢીશું. 225 60નું વર્ગમૂળ થશે 7.746 ગુણ્યા 4186નું વર્ગમૂળ 38.548 7.746 ગુણ્યા 38.554 કરતાં 225ના છેદમાં 298.5928 જવાબ આવશે. 225 ભાગ્યા 298.59 કરીએ એટલે 0.75 આવશે. આ છે સહસંબંધાંક આરનો જવાબ. હવે આપણે આગળ જોઈએ તો રકમમાં આપણને સાથે સાથે નિર્ણાયકતાનો આંક પણ માગેલો છે. જ્યારે પણ નિર્ણાયકતાનો આંક શોધવાનો કીધું હોય તો આપણે જે સહસંબંધાંક આરની કિંમત આવી હોય ને 0, જેમ કે આપણે 0.75 આવ્યો છે તો એ આરનો સ્ક્વેર કરવાનો છે. એટલે કે આપણે અહીંયા જોઈએ નિર્ણાયકતાનો આંક r સ્ક્વેર બરાબર f. એટલે કે નિર્ણાયકતાનો આંક જ્યારે શોધવાનો કીધો હોય ને ત્યારે r સ્ક્વેર કરવાનો હોય છે. f બરાબર આરની કિંમત શું મળી છે 0.75નો સ્ક્વેર બરાબર નિર્ણાયકતાનો આંક મળે છે 0.5625. આ છે નિર્ણાયકતાનો આંક. બંનેના જવાબ આપણને મળી ગયા છે. જ્યારે પણ x બાર અને y બારની કિંમત ધનમાં આવતી હોય અને સંખ્યા નાની હોય તો આપણે કાર્લ પિયર્સનના આ સૂત્રની મદદથી સહસંબંધાંક શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 46, જેમાં પિયર્સનનો સહસંબંધાંક શોધો. જેમાં x અને yની જે કિંમત આપી છે તેના પરથી આપણે સૌથી પહેલાં x બાર અને y બાર મેળવીશું. ત્યારબાદ જોઈએ કે સંખ્યા પૂર્ણાંકમાં આવે છે કે અપૂર્ણાંકમાં આવે છે. સૌથી પહેલાં આપણે x બાર અને y બારની ગણતરી કરીએ. સિગ્મા xનો સરવાળો કરતાં 2650 મળે છે. 2650 ભાગ્યા n એટલે કે જેટલી સંખ્યા આપેલી છે તેટલી સંખ્યા n બરાબર 6 આવશે. 2650 ભાગ્યા 6 બરાબર 441.76 જવાબ આવે છે. અને yમાં જોઈએ તો સિગ્મા yનો સરવાળો 88 છે એટલે 88 ભાગ્યા 6 કરતાં 14.67 આવે છે. એટલા માટે આપણે આ દાખલામાં u વાળી રીતનો ઉપયોગ કરીશું. તેના માટે સૌપ્રથમ આપણે u અને vની કિંમત મેળવવી પડશે. uની કિંમત કઈ રીતે મળશે? x - x બાર અને vની કિંમત કઈ રીતે મળશે? y - y બાર. પરંતુ જ્યારે પણ આપણને રકમમાં મોટી સંખ્યા આપેલી હોય ત્યારે આપણે અચલ સંખ્યા c તરીકે રકમને આધારે કિંમત લઈ શકીએ છીએ. અચલ સંખ્યા x તરીકે આપણે 10 લઈશું જેથી uની કિંમત નાની મળશે. તો આગળ જોઈએ કે જે x બાર અને y બાર છે ને આપણને પોઈન્ટમાં મળેલા છે. તો આપણે x બાર અને y બારની કિંમત જે છે એમાં એક સંખ્યા માઇનસ અથવા તો એક સંખ્યા પ્લસ કરીને આપણે ગણતરીમાં પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ. એટલા માટે 441.67 હતા એની જગ્યાએ આપણે 440નો ઉપયોગ કરીશું અને અહીંયા 14.67 છે તેની જગ્યાએ આપણે 15 લઈશું. તો x - 440 ભાગ્યા અચલ સંખ્યા 10. અચલ સંખ્યામાં તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો જે xને રિલેટેડ હોય. તો 200 - 440 ભાગ્યા 10 કરતાં -24 આવશે. જો અચલ સંખ્યા તરીકે આપણે 10 ન લીધા હોત તો અહીંયા સંખ્યા મોટી આવે, પરંતુ આપણે લીધા છે એટલે સંખ્યા નાની આવશે. 500 - 440 ભાગ્યા 10 બરાબર 6. 800 - 440 ભાગ્યા 10 બરાબર 36. 250 - 40 ભાગ્યા 10 બરાબર -19. 600 - 440 ભાગ્યા 10 બરાબર 16. 300 - 440 ભાગ્યા 10 બરાબર 14 થશે. આપણને યુની કિંમત મળી છે તેનો સરવાળો કરવાનો, તેનો સરવાળો 1 આવે છે. તેવી જ રીતે આપણે વીની કિંમત મેળવીશું.
પરંતુ વીની સંખ્યા પહેલેથી જ નાની આપેલી છે એટલે આપણે સિવાય તરીકે કોઈ પણ અચલ સંખ્યાનો ઉપયોગ કરતા નથી. 12 - 15 બરાબર -3, 15 - 15 એટલે 0, 18 - 15 બરાબર 3, 14 - 15 બરાબર -1, 16 - 15 બરાબર 1, 13 - 15 બરાબર -2. તેનો સરવાળો કરતાં આપણને -2 મળે છે. ત્યારબાદ આપણે યુનો સ્ક્વેર અને વીનો સ્ક્વેરની પણ જરૂર છે. એટલે આપણે જે યુની કિંમત મળી છે તેનો સ્ક્વેર કરીશું. 24નો સ્ક્વેર 576 થશે, 6નો સ્ક્વેર 36, 36નો સ્ક્વેર 1296, 19નો સ્ક્વેર 361, 16નો સ્ક્વેર 256, 14નો સ્ક્વેર થશે 196. તેનો સરવાળો કરીએ 2721 જવાબ આવે છે. વીનો સ્ક્વેર કરીએ 3નો સ્ક્વેર 9, 0, 3નો સ્ક્વેર 9, 1નો સ્ક્વેર 1, ફરીથી 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4 એટલે આપણને 24 મળશે. ત્યારબાદ આપણે યુ અને વીના ગુણાકારની જરૂર છે. એટલે યુ અને વીની જે કિંમત મળી છે ને તેનો ગુણાકાર કરવાનો. 24 × 3 બરાબર 72, 6 × 0 એટલે 0, 36 × 3 બરાબર 108, 19 × 1 બરાબર 19, 16 × 1 એટલે 16, 14 × 2 બરાબર 28. યુ × વીનો સરવાળો કરતાં 243 મળશે. બધી જ કિંમત આપણને મળી ગઈ છે એટલે આપણે આગળ સૂત્રમાં જોઈએ. n બરાબર 6 લેવાના છે. n બરાબર 6, સિગ્મા યુવી બરાબર 243 માઇનસ સિગ્મા યુ એટલે 1 અને સિગ્મા વી બરાબર -2 ના છેદમાં વર્ગમૂળમાં n બરાબર 6, યુનો સ્ક્વેર 2721 માઇનસ યુનો હોલ સ્ક્વેર 1 થશે, 1નો સ્ક્વેર ગુણ્યા 6 × સિગ્મા વીનો સ્ક્વેર 24 માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર એટલે -2નો સ્ક્વેર બરાબર 6 × 243 કરતાં 1458 આવશે, માઇનસ 1 × 2 એટલે -2 આવશે, છેદમાં વર્ગમૂળમાં 6 × 2721 કરતાં 16326 થશે, માઇનસ 1નો સ્ક્વેર 1 ગુણ્યા વર્ગમૂળમાં 6 × 24 કરતાં 144 આવે છે, -2નો સ્ક્વેર 4 થશે અને માઇનસ છે એટલા માટે માઇનસ પ્લસ થશે, +4 બરાબર 1458. અહીંયા માઇનસની નિશાની છે એટલે પ્લસ થશે. 1458 + 2 બરાબર 1460 છેદમાં વર્ગમૂળમાં 16326 - 1 એટલે 16325 × વર્ગમૂળમાં 144 - 4 એટલે 140 બરાબર 1460 છેદમાં 16325નું વર્ગમૂળ કાઢતા 127.77 આવશે, ગુણ્યા 140નું વર્ગમૂળ કાઢતા 11.83 આવશે બરાબર 1460 છેદમાં બંનેનો ગુણાકાર કરતાં 1511.91 આપણે પોઈન્ટ પછી 4 સંખ્યા લખશું એટલે જવાબ સાચો આવે. ત્યારબાદ ભાગાકાર કરતાં 0.9659 જવાબ આવે. અહીંયા 5 છે એટલે એક સંખ્યા આપણે આગળ ઉમેરતા 0.97 જવાબ આવે. r બરાબર 0.97 એટલે કે સહસંબંધાંકનો જવાબ 0.97 આવે છે. આ રીતના દાખલા એક્ઝામમાં સૌથી વધારે પૂછાવાની શક્યતા હોય છે. આવતા વિડીયોમાં આપણે વર્ગીકૃત માહિતી આપેલી હોય તો તેના પરથી સહસંબંધાંકની કિંમત કઈ રીતે મેળવવી તેના વિશે ચર્ચા કરીશું.